સંજેલી માંડલી ગામે ભારે વરસાદમાં ખુલ્લામાં મૃત્યુ પામેલ વ્યક્તિની દુઃખ સાથે સ્મશાન વિધિ કરતા પરિવારજનો નજરે પડ્યા। સંજેલી તાલુકાની માંડલી ગામે ભારે વરસાદમાં માણસ મૃત્યુ પામ્યો ત્યારે ગ્રામજનો પરિવારના લોકોએ અંતિમ ક્રિયા કરવા માટે સ્મશાનમાં જતા ભારે વરસાદમાં મૃત્યુ પામેલ લાશની ખુલ્લામાં અંતિમ ક્રિયા કરવામાં આવતા લાશને બાળવા માટે 35 લીટર ડીઝલનો ઉપયોગ કરવામાં આવ્યો અને ગાડીના ટાયરોનો પણ ઉપયોગ કરતા આપ જોઈ રહ્યા છો। દાહોદ જિલ્લામાં સરકાર કરોડો રૂપિયા સ્મશાન ઘાટ બનાવવા માટે આપે છે, તે રૂપિયાની ગ્રાન્ટ કોના ખિસ્સામાં? એવા અનેક સવાલો સ્મશાન વિધિમાં જોડાયેલા લોકો પૂછી રહ્યા છે। માંડલી ગામે મૃત્યુ પામેલી લાશને બાળવા માટે સ્મશાન લઈ ગયા ત્યાં સ્મશાન ઘાટના ખાલી પિલ્લર ઊભેલા જોવા મળી રહ્યા છે। પરિવારના લોકો ભારે વરસાદમાં લાશના ખુલ્લામાં ડીઝલ નાખી આગ ચાંપી રહ્યા તે નજરે પડી રહ્યા છે। ત્યારે સરકારે સ્મશાન ઘાટ બનાવવા માટે લાખો નહીં કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપી દાહોદ જિલ્લાને તે ક્યાં ગયા રૂપિયા? સંજેલી બાંધકામ શાખાનો એન્જિનિયર ખાઈ ગયો કે તાલુકા સભ્યો ખાઈ ગયા કે તલાટી ખાઈ ગયો કે સરપંચ ખાઈ ગયો? કોણ ખાઈ ગયું? સ્મશાન ઘાટના બાંધકામના રૂપિયા તેવા અનેક સવાલો અંતિમ ક્રિયા કરવા જતા લોકો હાલ પૂછી રહ્યા છે। ત્યારે સ્મશાન ઘાટના ખાલી પિલ્લર ઊભા કરી લાખોનો કર્યો સરપંચ અને તલાટી, બાંધકામ શાખાના એન્જિનિયર સ્મશાન ઘાટમાં મોટો કર્યો ભ્રષ્ટાચાર તેવું હાલ દેખાઈ રહ્યું છે। તાલુકા પંચાયત બાંધકામ સંજેલી શાખાના જવાબદાર સામે કેવા પગલાં લેવામાં આવે છે કે નહીં કે ભીનું સંકેલી લેવામાં આવશે તે પણ એક પ્રશ્ન ઊભો થયો છે। દાહોદ જિલ્લામાં લાશની અંતિમ ક્રિયા કરતા અને ભારે વરસાદમાં લાશને બાળવામાં આવતા લોકોમાં તરેતરેની વાતો થઈ રહી છે કે સ્મશાન ઘાટના રૂપિયા કોણ ખાઈ ગયું? તેવા અનેક સવાલો લોકો અંતિમ ક્રિયામાં જોડાયેલા લોકોને પૂછી રહ્યા છે। સ્મશાન ઘાટનું કામ અધૂરું છોડી દેનાર કોન્ટ્રાક્ટર કે તલાટી કે સરપંચ સામે દાહોદ જિલ્લાનું વહીવટીતંત્ર પગલાં ભરવામાં આવશે કે ભીનું સંકેલી લેવામાં આવશે તેવા અનેક સવાલો હાલ ઊભા થયા છે। ત્યારે માંડલી ગામે અધૂરું સ્મશાન ઘાટનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરી પૂરું કરવામાં આવશે કે હાલ તેવા હાલ સ્મશાન ઘાટના જોવા મળશે। માંડલી ગામે દાહોદ જિલ્લા વહીવટીતંત્રો સમાચારો પર પ્રકાશિત થતા વહીવટીતંત્ર દોડતું થશે કે નહીં? અહેવાલ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ। માંડલી ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર કાવડાના મુવાડા ગ્રામ પંચાયતની અંદર થોડા દિવસ પહેલા જ એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં ચાલુ વરસાદની અંદર એક અંતિમ વિધિ કરવામાં આવી રહી હતી। આજ એ સ્મશાન છે। આ સ્મશાનના છત ન હોવાને કારણે ચાલુ અંતિમ વિધિની અંદર અંતિમ વિધિ પૂર્ણ કરવાની અંદર કમસે કમ 30 થી 35 લીટર જેટલું ડીઝલ વાપરવામાં આવ્યું હતું। 5 થી 7 જેટલી ગાડીઓના ટાયરો સળગાવવામાં આવ્યા ત્યારે જઈને આ અંતિમ વિધિ પૂર્ણ થવામાં આવી હતી અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો। આજે અમે આ સ્થળની મુલાકાત લીધી છે। જોઈ શકો છો કે આ સ્મશાન બનાવવા માટે આ પિલ્લરો તૈયાર કરવામાં આવેલા છે। આ પિલ્લરો પણ લગભગ ઘણા વર્ષોથી બનાવીને અધૂરા છોડી દેવામાં આવેલા છે। આ પિલ્લરોની ઉપર સ્લેબ ભરવાનો કોઈ કામગીરી કરવામાં આવેલી નથી। 7 ગામોની ગ્રુપ ગ્રામ પંચાયત છે અને સમરસ ગ્રામ પંચાયત છે। તો સમરસ ગ્રામ પંચાયતની અંદર આ કેવી પરિસ્થિતિ? જો સમરસ ગ્રામ પંચાયતના સરપંચશ્રી દ્વારા જો આટલી પ્રાથમિક જરૂરિયાતોના કામો પૂર્ણ ન કરવામાં આવતા હોય તો એમણે સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ, ક્યાં તો પછી આ ગ્રામ પંચાયતને વિભાજન કરી અને નાની ગ્રામ પંચાયતોમાં વહેંચી દેવી જોઈએ, જેથી કરીને આવા પ્રાથમિક જરૂરિયાતો જેવી રીતે કે સ્મશાન છે, રોડ રસ્તા છે, આ બધી જે પ્રાથમિક જરૂરિયાતો છે તે પૂર્ણ થઈ શકે। એટલે આજરોજ અમે સ્થળની મુલાકાત લેતા આપણે જોઈ શકીએ છીએ કે આ સ્મશાન છે। આ સ્મશાનની અંદર આ ફક્ત 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 જેટલા જે આ પિલ્લર બનાવેલા છે, આ પિલ્લર વર્ષોથી બનાવેલા જે છે તે પરિસ્થિતિની અંદર છે। ત્યારબાદ એક વખત આ ઊભું કર્યા બાદ ત્યારબાદ ત્યાં કોઈ કામગીરી કરવામાં આવી નથી। એટલે કે આવતીકાલે સંજેલી તાલુકા પંચાયત કચેરીની અંદર તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે રજૂઆત કરવાના છીએ અને આની તપાસ માંગવાના છે કે આ પિલ્લરોનું કામ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ કામ કેમ અધૂરું છોડી દેવામાં આવ્યું અને આ સ્મશાન બનાવવા માટે કુલ કેટલી ગ્રાન્ટ ગ્રામ પંચાયતમાંથી કે તાલુકા પંચાયતમાંથી કે ધારાસભ્યમાંથી કે સાંસદ સભ્યમાંથી કે પછી એટીવીટીમાંથી કે ટ્રાઇબલમાંથી કઈ ગ્રાન્ટમાંથી આ મંજૂર કરીને આટલું અધૂરું કામ કરવામાં આવ્યું છે? બાકીનું પૂર્ણ કામ કેમ કરવામાં નથી આવ્યું છે? અને જો મંજૂર થયેલા પૈસા હોય તો એ પૈસા ગયા ક્યાં? અને જો પાછલા વર્ષની અંદર જો આ સ્મશાનનું કામ મંજૂર થઈ અને જો ગ્રાન્ટ ઉપાડી લેવામાં આવી હોય અને વપરાઈ ગઈ હોય તો તાત્કાલિક ધોરણે આ સરપંચને સસ્પેન્ડ કરવામાં આવી અમારી માંગ કરીશું।